હેલો ફ્રેન્ડ્સ, દાળિયાની ચીકી બનાવવા માટે થઈને આપણે એક તવી લઈશું. તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય તે પછી આપણે 1 બાઉલ ગોળ એડ કરીશું. આ ગોળનો આપણે પાયો બનાવવાનો રહેશે. તેને સતત હલાવતા રહીશું. દાળિયાની ચીકી બનાવવા માટે થઈને આ પાયો જ મેઇન છે. જો તમારો આ પાયો એકદમ પરફેક્ટ બનશે તો તમારી આ જે ચીકી જે છે તે એકદમ મસ્ત બનશે. આ ગોળને આપણે પીગાળીશું. આ ડ્યુરેશનમાં ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની રહેશે. આ ગોળ ધીમે ધીમે પીગળી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ દાળિયાની ચીકી નાના છોકરાઓને ખવડાવવામાં આવે તો તેમના હાડકાં એકદમ મજબૂત બને છે. તમે જોઈ શકો છો આપણો ગોળ મસ્ત પીગળી ગયો છે. હવે આપણે આનો પાયો બનાવીશું. હવે તે પછી સતત તેને આવી રીતના હલાવતા રહેવાનું રહેશે એકાદ મિનિટ. હવે એક બાઉલ લઈશું. એક બાઉલમાં આપણે આ જે ગોળ જે છે તે એડ કરીશું. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય તે પછી આમ કરીને જોઈશું. તમે જોઈ શકો છો આપણો આ જે પાયો જે છે તે એકદમ રેડી થઈ ગયો છે. આ રીતના તૂટતો હોવો જોઈએ. જો આ રીતના તૂટી જાય તો તમારે સમજવું કે આપણો જે આ પાયો જે છે તે એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અને ગેસને બંધ કરી દીધા પછી આપણે આ જે દાળિયા જે છે તે એડ કરી દઈશું એક બાઉલ. તેને મિક્સ કરી દઈશું. અને તે પછી હવે આપણે આને પ્લેટફોર્મ ઉપર પાથરી દઈશું. પ્લેટફોર્મ ઉપર આપણે ઘી લગાવી દઈશું. અને તે પછી આપણે આ જે ગરમ ગરમ જે છે દાળિયાનો પાયો તે આપણે એડ કરી દઈશું. અને હવે એક વાટકી ઉપર આપણે ઘી લગાવી દઈશું અને આને સ્પ્રેડ કરી દઈશું. તમારે આને જેટલી પતલી કરવી હોય તે રીતે વાટકીથી સ્પ્રેડ કરી દેવાની રહેશે. આ બધા સ્ટેપ ગરમ ગરમમાં જ કરવાના રહેશે. સ્પ્રેડ થઈ જાય તે પછી વેલણ ઉપર ઘી લગાવી દઈશું. અને હવે આપણે આને વણીશું. ત્યાર પછી આ રીતે બધું સ્પ્રેડ થઈ જાય તે પછી આપણે ગરમ ગરમમાં જ આના પીસ કરી દઈશું. જ્યારે ઠંડી થઈ જશે અને પીસ કરશો તો પછી એના પીસીસ નહીં પડે. તમારે નાના મોટા જે રીતના પીસ કરવા હોય તે રીતે તમે ગરમ ગરમમાં જ પાડી દેવાના રહેશે. પીસીસ થઈ જાય એટલે હવે આપણે આને થોડીક વાર ઠંડી કરવા મૂકીશું. ફ્રેન્ડ્સ, આ થોડીક વાર ઠંડી થઈ જાય તે પછી હવે આપણે આને ઉખાડીશું. તમે જોઈ શકો છો જેવી ઠંડી પડશે એવું તરત જ આ ઉખડી જશે. એના સીધા પીસ જ નીકળશે. વાવ, છે ને? તમે જોઈ શકો છો ને કેટલી મસ્ત બની છે તે. જેવી ઠંડી પડશે ફટાફટ બધી ઉખડવાની ચાલુ થઈ જશે. ને હવે આપણે આ બધાને એક પ્લેટમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ ક્રન્ચી અને જરાય પણ દાંતમાં ચોંટે નહીં તેવી તેમજ આપણા એકદમ હાડકાં મજબૂત કરે તેવી દાળિયાની ચીકી રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. હું તમને આ એક પીસ બતાવું છું. જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે. આ રેસિપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે તેવી બનશે. હું તમને એક તોડીને પણ બતાવું છું. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.